ગુજરાતમાં 1 જૂનથી જનગણના શરૂ થવાની છે, પરંતુ લોકોની વસ્તીની ગણતરી પહેલા અમદાવાદ મનપાના સીએનસીડી વિભાગ દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની વૈજ્ઞાનિક વસ્તી ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ હવે ટેકનોલોજી અને હ્યુમન અપ્રોચના સમન્વય સાથે એક મોટી સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. એએમસીએ વર્ષ 2030 સુધીમાં શહેરને સંપૂર્ણપણે રેબીઝ મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. નેશનલ એક્શન ફોર રેબીઝ એલિમિનેશન હેઠળ શહેરમાં રખડતા શ્વાનની વૈજ્ઞાનિક ગણતરીથી લઈને હાઈટેક ટ્રેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વન હેલ્થ અભિગમને અનુસરીને એએમસીના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના તમામ 48 વોર્ડમાં આધુનિક જીઓ ટેગિંગ અને ડિજિટલ મેપિંગ ટેકનોલોજીના માધ્યમથી શ્વાનની વૈજ્ઞાનિક ગણતરી શરૂ કરવામાં આવી છે. બહેરામપુરા, દાણીલીમડા સહિત 5 જેટલા વોર્ડમાં ગણતરી પૂર્ણ પણ થઈ ચૂકી છે. કેવી રીતે આ ગણતરી થાય છે તે એપના ડેમો મારફતે સમજીએ. આ એરિયામાં આપણે કયા વોર્ડમાં સર્વે કરવાનો છે, કયા વોર્ડના રૂટનો આપવાનો છે, રૂટ એના માટેનો છે. બરાબર, ધારો કે દાણીલીમડા વોર્ડનો હોય તો દાણીલીમડા જે વોર્ડમાં કોર્પોરેશન તરફથી આપણને નકશા મળેલા છે તે પ્રમાણેની બોર્ડર નક્કી કરી અને નાના નાના ક્લસ્ટર વાઇઝ આપણે રૂટ બનાવીએ છીએ. ધારો કે આ એરિયાનો આપણે સર્વે કરવાનો છે આજના દિવસમાં, તો અહીંથી રૂટ ચાલુ થશે એમાં એરિયામાં આટલા એરિયામાં આ એરિયાનો આજે આપણે સર્વે કરવાનો થાય છે. બરાબર, તો એ એરિયાની બોર્ડર બનાવી દીધી છે. તો એ એરિયાનું કોઈ ફેમસ જગ્યા હોય એ પ્રમાણેનું દાણીલીમડા પોલીસ સ્ટેશન છે, અહીંયા રિસીવ કરી અને પછી અહીંયા એ રૂટનું નામ આપવાનું થાય, દાણીલીમડા પોલીસ સ્ટેશન. બરાબર, એ કયા ઝોનમાં છે, સાઉથ ઝોનમાં છે, દાણીલીમડા વોર્ડમાં છે અને એરિયા અંદર આપેલા હોય છે. એક અને બે રીતના એરિયા હોય છે. હવે રૂટ ક્યારે ચાલુ કરવાનો છે, ધારો કે 16 તારીખે છે હમણાં, તો 16 તારીખે કેટલા વાગે ચાલુ કરવાનો છે? સાંજે 5 5:30 પછીનું રૂટ હોય, 5 થી 5:35 PM રૂટનો ટાઈમિંગ કેટલો લાગશે અંદાજ આપણે એ પ્રમાણે આઈડિયા કરી અને આપણે નોર્મલી 5:30 થી 1.5 કલાકનો ટાઈમિંગ, 1.5 કલાકમાં બધું મોસ્ટ ઓફ કવર થઈ જતું હોય છે. બરાબર, એ રીતનો ટાઈમિંગ હોય છે. હવે રૂટ આપણે સેવ કરી દઈશું તો આ રૂટ જે મેં સબમિટ કર્યો છે એ સર્વેયરમાં આગળ એલોટ થઈ જશે. હવે સર્વેયરના એ જ પ્રમાણે એમાં પેન્ડિંગમાં આવશે. પેન્ડિંગ સ્ટેપમાં કેવું હોય છે કે તમારે જે રૂટ બનાવેલો છે એ પહેલાં કન્ફર્મ કરવાનો કે રૂટ બરાબર છે કે નહીં, દરેક જગ્યા પર જવાય એવું છે કે નહીં. એ જગ્યા કન્ફર્મ કરી અને સબમિટ કરશો એટલે પછી બીજા સ્ટેપમાં આવશે, ઇન પ્રોસેસિંગમાં. હવે આ સ્ટેપમાં દરેક જે આપણે રૂટ બનાવી બોર્ડરની અંદર જઈ અને જેટલી પણ ગલીઓ છે કે જેટલી પણ જગ્યા છે જ્યાં ડોગ હોઈ શકે એવી શક્યતા હોય, જ્યાં આપણે પહોંચી શકાતું હોય એ જગ્યા પર જઈ અને એનું ટેગિંગ કરવાનું છે. ટેગિંગમાં હવે કયા કયા ડોગ હોય છે, આ ટાઈપના ડોગ હોય છે. આપણે અનનોન ડોગ દૂરથી તમને દેખાયું, કોઈ ખ્યાલ નહીં આવે, ખુલ્લું મેદાન છે ને દૂરથી દેખાયું તમને કે ખ્યાલ નહીં આવતો તો અનનોન ડોગ છે. પછી સિક ડોગ, કોઈ બીમાર ડોગ પડી રહ્યું હોય તો એના માટેનું ટેગિંગ છે. પછી છે પપ્પી, નાના પપ્પી હોય 6 મહિનાથી નાના કે 8 મહિનાથી નાના, એ પ્રમાણે એના પપ્પી હોય તો એનું ટેગિંગ પપ્પીમાં થાય છે. પછી લેક્ટેટિંગ ફિમેલ કે જે હમણાં જેને વીઆઈ છે, નાના બચ્ચાવાળી હોય એનું ટેગિંગ છે. પછી ફિમેલ અનસ્ટેરિલાઇઝ કે જેનું ઓપરેશન હજી બાકી છે, એનું મેલ અનસ્ટેરિલાઇઝ કે જેનું મેલ એવો કે જેનું ઓપરેશન બાકી છે. પછી બીજી કેટેગરી છે ફિમેલ સ્ટેરિલાઇઝ અને મેલ સ્ટેરિલાઇઝ જેના ઓપરેશન થઈ ગયા છે, મેલ ફિમેલના. એ રીતનું એ આટલી કેટેગરીમાં આપણે એનું ટેગિંગ કરતા હોઈએ છીએ. જે જગ્યાએ એનું ટેગિંગ, ધારો કે અહીંયા મેલ આપણને દેખાયો આખો ઓપરેશન વગરનો, તેનું લોકેશન સાથેનો ફોટો પડે છે અને એ લોકેશન જીઓ મેપ સાથે કનેક્ટ હોય છે. એટલે પછી જ્યારે આપણે ફાઇનલી જ્યારે રિપોર્ટ બનાવીએ તો એ વખતે આખું રિપોર્ટમાં આવે છે કે આ ડોગ આ જગ્યાએ એનું ટેગ થયેલું છે, તો એની પ્રોબેબિલિટી એ જગ્યા પર એ ડોગ હોઈ શકે છે. એ રીતનું પછી એ રૂટ કમ્પ્લીટ થઈ જાય, બધું ટેગિંગ થઈ જાય, રૂટ પતી જાય, પછી સબમિટ કરી નાખે, પછી એ રૂટ કમ્પ્લીટેડમાં આવી જાય. કમ્પ્લીટેડ રૂટમાં કોઈ બી આપણે જોઈએ એ રૂટ કઈ રીતનો કરેલો છે એનું આખું માહિતી આવે છે.
તો રખડતા શ્વાનોની વૈજ્ઞાનિક વસ્તી ગણતરી અંગે વાત કરતા આઈએમસીના સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂત જણાવે છે કે શહેરને વર્ષ 2030 સુધીમાં હડકવા મુક્ત બનાવવા માટે છેલ્લા 7 વર્ષમાં ખસીકરણ અને રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત 1,96,849 શ્વાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ કામગીરી હજુ પણ ચાલુ છે. ખસીકરણ અને રસીકરણની સાથે શહેરના 48 વોર્ડમાં કુલ કેટલા રખડતા કૂતરા છે તેની પણ ગણતરી કરવામાં આવી રહી છે, જેના આધારે ભવિષ્યમાં કાર્યવાહી કરી શકાશે. વસ્તી ગણતરીથી રસીકરણ અને ખસીકરણની અસરકારકતા કેટલી છે તે પણ જાણવા મળશે. સાથે સાથે શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં ઘટાડો થયો છે કે વધારો તે બાબત પણ જાણવા મળશે. સ્ટ્રે ડોગનું જગ્યા ઉપર જઈ અને એનું વસ્તી ગણતરી એટલે કે ડોગ સેન્સસની પ્રક્રિયા એપ્રિલ 26થી સીએનસીડી વિભાગે આઉટસોર્સ માધ્યમથી ટેકનોલોજી બેઝ શરૂ કરેલી છે કે એની પ્રક્રિયા મોબાઈલ એપ બેઝ સાયન્ટિફિક પદ્ધતિથી એવી રીતે ડિસાઇડ થયેલી છે કે જગ્યા ઉપર જઈ અને એ સ્ટ્રે ડોગ્સનો જીપીએસ લોકેશનનો ફોટો કેપ્ચર કરવામાં આવશે. મેલ છે, ફિમેલ છે, સ્ટરીલાઇઝ છે, અનસ્ટરીલાઇઝ છે, નાના પપીઝ છે, એના કાન કાપેલો છે કે કેમ, આ તમામ ડેટા એનો આમાં સેવ થશે. જે ડોગ અનસ્ટરીલાઇઝ માલુમ પડશે કે એની એ જીપીએસ લોકેશનના ફોટા સાથેની ડિટેલ્સ જે તે એજન્સીને બીજા એ જ દિવસે પર્કોલેટ કરવામાં આવશે અને એ ટીમ જઈ અને એનું સ્ટરલાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરશે. એટલે ડોગ સેન્સસની સાથે આવું ડોગ સ્ટરલાઇઝેશન વેક્સિનેશન પણ સાથે પૂર્ણ થતું જશે.